મ્યુચ્યુઅલ ફંડમાં SWP ઓપ્શન ક્યારે લેવો જોઈએ? આજે રોકાણ કરો અને બીજા મહિનાથી ઇન્કમ જનરેટ કરી દેવાની? નહીં, આવી ભૂલ ક્યારેય ના કરતા. ઘણા રોકાણકારો શું કરે છે, રોકાણ તો કરી દે છે મ્યુચ્યુઅલ ફંડમાં અને બીજા જ મહિનાથી SWP ઓપ્શનથી ઇન્કમ લેવાની સ્ટાર્ટ કરી દે છે. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, SWP શરૂ કરવા માંગો છો, ત્યારે તમારો પોર્ટફોલિયો 1 થી 1.5 વર્ષ જૂનું હોવું જોઈએ. જેનાથી શું થાય છે, એટલા સમય દરમિયાન તમારો પોર્ટફોલિયોની વેલ્યુ જે છે એ વધી જાય છે, તમારો પોર્ટફોલિયો સ્ટેબલ થઈ જાય છે અને માર્કેટના અપ્સ એન્ડ ડાઉન્સનો ઇમ્પેક્ટ તમારા પોર્ટફોલિયોમાં ખૂબ જ ઓછો જોવા મળે છે. અને જ્યારે પોર્ટફોલિયો સ્ટેબલ થઈ જાય છે, પોર્ટફોલિયોની વેલ્યુ વધી જાય છે, ત્યારે SWP શરૂ કરો છો, ત્યારે તમને સૌથી પહેલો બેનિફિટ તમારો કોન્ફિડન્સ જે છે મ્યુચ્યુઅલ ફંડમાં જળવાઈ રહે છે. અને બીજું બેનિફિટ કે જે શોર્ટ ટર્મ રિડમ્પશનના કારણે તમારા પોર્ટફોલિયોમાં ટેક્સેશનનો જે ઇમ્પેક્ટ છે ખૂબ જ ઓછો જોવા મળે છે. સો યાદ રાખો દોસ્તો, જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારા પોર્ટફોલિયોને ગ્રો થવા દો, એના પછી SWP નો ઓપ્શન શરૂ કરો. તમારો મંતવ્ય શું છે SWP ઓપ્શન વિશે કમેન્ટ્સમાં મને જરૂર જણાવજો. એના પહેલા વિડીયોને લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.